હેલો વિદ્યાર્થી મિત્રો, આજે પ્રકરણ 5માં આગળ વધીશું. વર્તુળમય ગતિ. પ્રકરણ 5માં આપણે વર્તુળમય ગતિ વિશે સમજૂતી મેળવી ગઈ છે. એના ઉપરથી જ હવે આગળ ઘર્ષણ કેવી રીતે એના ઉપર લાગુ પડે છે ને એના આધારે આપણે કેવા સૂત્રો તૈયાર થાય છે એ આપણે આમાં જોઈશું. તો વર્તુળમય ગતિ સમજાવો. તો અહીંયા આર ત્રિજ્યાના વર્તુળ પર નિયમિત ઝડપ વીથી ગતિ કરતા પદાર્થનો વેગ આપણને ખબર છે કે ભાઈ પ્રવેગ એ બરાબર v²/r થાય છે, બરાબર, જેને આપણે કેન્દ્રગામી પ્રવેગ તરીકે પણ લીધેલું અને તેની દિશા એ કેન્દ્ર તરફની દિશામાં હોય છે. હવે તો એનો પ્રવેગ v²/r અને જેની દિશા કેન્દ્ર તરફની હોય છે, ખબર છે ને. આવી રીતે વર્તુળ હતું, આપણે જોયું હતું, જો અચળ વેગથી એ ગતિ કરતો હોય એટલે કે નિયમિત વેગથી ગતિ કરતો હોય ત્યારે એમાં ઉદ્ભવતો જે પ્રવેગ હતો એ હંમેશા કેન્દ્ર તરફ જ આપણને જોવા મળે છે. તો આમ હવે એ તમને ખબર હતી, તો આમ બીજા નિયમ મુજબ આટલો જ પ્રવેગ પૂરું પાડવા માટે લાગતું બળ એ ઘર્ષણ બળ પૂરું પાડે છે. કારણ કે આપણી જોડે પ્રવેગ એ બરાબર એસી બરાબર આપણી જોડે સૂત્ર શું હતું? v²/r. હવે ન્યૂટનના ગતિનો બીજો નિયમ એની અંદર શું હતું? તો F બરાબર ma. એટલે આપણે એક કામ કરીએ, m વડે અહીંયા ગુણી કાઢવું અને m વડે અહીંયા ગુણી કાઢવું. એટલે આ સાઈડ સૂત્ર શું થયું? mv²/r અને આ સાઈડ શું સૂત્ર થયું? ma એટલે શું થાય ભાઈ? તો બળ થાય. શું થાય? બળ. જો વર્તુળમય ગતિ એને ચાલુ રાખવી હોય તો આ જે બળ લાગ્યું છે એનું વિરુદ્ધ દિશામાં એટલું જ બળ પૂરું પાડે તો જ એ નિયમિત વર્તુળમય ગતિ કરી શકે. એટલા માટે અહીંયા એફની જગ્યાએ એની સામે એટલું જ બળ FC એટલે કે અહીંયા કેન્દ્રગામી બળ તરીકે લીધેલું છે. જો આટલું અહીંયા તમે કેપિટલ FC લખશો તો પણ વેલિડ છે. એટલે કે અહીંયા FC એટલે કે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ એટલે કે FC લખેલું છે, જેને આપણે કેન્દ્રગામી બળ તરીકે ઓળખીશું. તો આવી રીતે એ ઉપરથી સૂત્ર આવ્યું, પ્રવેગનું સૂત્ર લખી દો, આ સૂત્ર લખો, એના પછી એની અંદર કિંમત મૂકો, એટલે એ આપણને વર્તુળમય ગતિ કરવા માટે જરૂરિયાતનું સૂત્ર છે, જેને આપણે કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. કેન્દ્રગામી બળ પૂરું પાડે છે માટે જ એ વર્તુળમય ગતિ કરે છે. તો હવે તો m દળ છે પદાર્થનું, કેન્દ્ર તરફની દિશામાં લાગતા બળને મેં કીધું એવી રીતે કેન્દ્રગામી બળ કહેવામાં આવે છે. એટલે અહીંયા સ્મોલ FC લખ્યું, તમે કેપિટલ FC પણ લખી શકો, એટલે કેન્દ્રગામી બળ છે. દોરી વડે વર્તુળમાં ઘુમાવતા પથ્થર માટે કેન્દ્રગામી બળ દોરીના તણાવ દ્વારા પૂરું પાડવામાં આવે છે, બરાબર છે. એટલે કે દોરી છે, અભિયાલ આગળ પ્રયોગ જોયો હતો, બરાબર. તો આવી રીતે વર્તુળમય દોરી હોય છે, અહીંયા કેન્દ્રગામી તરફ લાગતું બળ આપણે લઈ લઈએ. કેન્દ્રગામી એટલે હું ફેરથી દોરું, અહીંયા તમને વધારે ખબર પડશે નીચે, બરાબર. એટલે કે વર્તુળ તરફની અહીંયા વાત કરી પણ દોરી છે, તો દોરીની અંદર આપણે આવી રીતે વર્તુળમય ગતિ કરતો હોય તો કેન્દ્ર તરફ જે બળ લાગતું હોય, કેન્દ્રગામી બળ, અહીંયા સ્મોલ FC લખ્યું હતું, કેપિટલ FC લખશો તો પણ ચાલશે. તો એ અહીંયા દોરી પૂરું પાડે છે. એ દોરી કયા બળ દ્વારા પૂરું પાડે છે? તો અહીંયા આપણી જોડે તણાવ બળ દ્વારા પૂરું પાડે છે. એટલે જ્યારે આ બંને બળ સમાન થાય છે તો જ એ પથ્થર હતો જે વાત કરી હતી એ વર્તુળમય ગતિ કરી શકે. એટલે કહેવાનો મતલબ એમ કે આ FC બળ હતું એ જરૂરી બળ કોણ પૂરું પાડે છે? કે તણાવ બળ. એટલે આપણે એમ કહી શકાય કે FC બરાબર T બંને સમાન હોય તો જ એ વર્તુળમય ગતિ કરી શકે. ઓકે. તો આમ બીજી પણ અહીંયા ઉદાહરણ આપ કે સૂર્યના લીધે ગ્રહ ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ એ સૂર્યની આસપાસ ગ્રહની ગતિ માટે જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. એટલે કહેવાનો મતલબ એમ છે કે જે સૂર્ય છે અને જે આપણી પૃથ્વીનો જ વિચાર કરીએ, જે આપણા જોડે ગ્રહ તરીકે ઓળખીએ, તો એના ઉપર જે લાગતું બળ છે, બરાબર છે, એ અહીંયા કોણ પૂરું પાડે છે? તો જે અહીંયા જરૂરી આપણે જોડે વર્તુળમાં આમ ગતિ કરતું હોય
બરાબર છે. એટલે કેન્દ્રગામી બળ સૂર્ય તરફ જાય એટલે આ સાઈડ જે મારે એફસી એટલે કે કેન્દ્રગામી બળ લાગતું હોય એ કોણ પૂરું પાડે છે? તો એ ગુરુત્વાકર્ષણ બળ એફજી પૂરું પાડે છે. આ જો સમાન થાય છે માટે જ જે ગ્રહ હતો એ સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે. એટલે કે સૂર્યની આસપાસ બીજા પણ ગ્રહો આ નિયમ પ્રમાણે જ એટલે કે ન્યૂટનના ગતિના બીજા નિયમ પ્રમાણે જ એ વર્તુળમય ગતિ કરે છે. ઓકે, તો હવે અહીંયા એવી જ રીતે એક ઉદાહરણ આપેલું છે કે એક ગાડી છે, બરાબર, એટલે કે કાર છે અને કારને આપણે વળાંક લેવો છે, બરાબર. એટલે વળાંકમાં જે ગતિ કરે છે એની વાત કરીશું અને એ દરમિયાનને આપણે જે જરૂરિયાત પ્રમાણેનું બળ છે એટલે વર્તુળમય ગતિ માટે વી એટલે કે એને જે વેગ છે એનું સૂત્ર મેળવો. તો આપણો આ પ્રશ્ન થયો. હવે જો અહીંયા આપણી જોડે આ કાર આપી છે, નીચે છે એ છે શું છે ભાઈ? તો સડક છે. અને જો એની ઉપર લાગતા પ્રવર્તમાન બળો એટલે કે કયા કયા બળો લાગે તો આપણને ખબર છે કોઈ પણ પદાર્થ હોય એટલે એની જોડે દળ તો રહેલું જ હોય. એટલે ધારી લઈએ કે કારનું દળ એમ છે, એમ દળ હોય એટલે હંમેશા નીચે અધો દિશામાં એના વજન બળ લાગે એટલે કે ગુરુત્વાકર્ષણ બળ લાગે. એટલે કે વજન બળ બરાબર આપણી જોડે mg. પરંતુ ગાડી છે એ સ્થિર વાયઅક્ષ માટે સ્થિર છે કારણ કે ગાડી ઉડતી નથી. એટલે એના માટે જે એક અક્ષ છે જેને આપણે વાયઅક્ષ તરીકે લઈએ તો એ વાયઅક્ષ ઉપર સંતુલન અવસ્થામાં કહેવાય, બરાબર છે. તો ઉપરની દિશામાં લંબ પ્રતિક્રિયા બળ કયું લાગે? એન લાગે. તો આ બંને ઉપરથી આપણને ખબર પડી ગઈ ભાઈ વાય જ્યારે 0 હોય ત્યારે એન ઉધ્વ દિશામાં લાગતું બળ એ અને અધો દિશામાં લાગતું બળ વજન બળ એટલે કે mg સમાન હોવા જોઈએ, બરાબર. આટલી તો ચલો ખબર પડી ગઈ તમને. હવે ગાડી છે એ ગતિ કરે છે, બરાબર, અમુક વેગથી ગતિ કરી. એ કેવું એને શું લેવું છે ભાઈ? વળાંક લેવું છે. એટલે કેન્દ્રગામી વેગ તરફનું એને બળ લગાડવું પડે. એટલે જો કેન્દ્રગામી તરફનું બળ લગાડે તો જ એ વર્તુળમય ગતિ કરી શકે, બરાબર છે. તો એના માટે અહીંયા જો એક આ એફ લખેલું છે. એફ એટલે ફ્રિક્શન, બરાબર. એટલે કે આ ઘર્ષણ બળ તરીકે અહીંયા દર્શાવેલ છે. એટલે કે અહીંયા જે આ ઘર્ષણ બળ તરીકે દર્શાવેલું છે એટલે મારી જોડે અહીંયા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કેટલા બળ લાગ્યા? તો આકૃતિ પ્રમાણે આપણી જોડે અહીંયા 3 બળ લાગ્યા. એક બળ જે છે એ લંબ પ્રતિક્રિયા બળ, બીજું બળ છે એ છે મારી જોડે અહીંયા અધો દિશામાં લાગતું બળ એટલે કે વજન બળ જેને આપણે W તરીકે પણ ઓળખીએ છીએ, બરાબર. આવી રીતે લખશો તો પણ ચાલશે. અને આ ત્રીજું અહીંયા આપેલું છે જેને આપણે ઘર્ષણ બળ તરીકે ઓળખીએ. પણ ઘર્ષણ બળના કારણે હંમેશા એની વિરુદ્ધ દિશામાં એક પરિણામી બળ લાગે. જે આ બળ છે એ આ બળને સમતુલે એટલે કે કેન્દ્રગામી બળ અને એ ફ્રિક્શન એટલે કે ઘર્ષણ બળને સમતુલે તો જ એ વળાંક લઈ શકે. એટલે કહેવાનો મતલબ કે વર્તુળમય ગતિ કરી શકે. તો એની અહીંયા એક એક્ઝામ્પલ તરીકે લખ્યું છે ભાઈ આ કેન્દ્ર છે અને આવી રીતે અહીંયા એક વર્તુળ માટેનું આ સડક આપણે વિચારી લઈએ કે ભાઈ આવી રીતે અહીંયા સડક હશે, હે ને? તો આવી રીતે આખી આ સડક છે, બરાબર કે નહીં? આવી રીતે આખું વર્તુળમાં. તો અહીંયા આપણી જોડે આ કાર દોરેલી છે, એરો કરીને આપેલી છે એટલે કે વી જેટલા અચળ ઝડપથી શું કરી રહી છે? ગતિ કરી રહી હોય. વળાંક લેતી હોય એટલે વર્તુળમય આકારમાં ગતિ પૂરી પાડવા માટે એટલે કેન્દ્ર તરફ માટે એને પ્રવેગ ઉદ્ભવતો હોય છે. એ કેન્દ્રગામી પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ શું? આપણને સૂત્ર ખબર છે v²/r. એટલે v²/r આ ઉપર જ જોયું અહીંયા m વડે ગુણી કાઢો, અહીંયા m વડે ગુણી કાઢો એટલે આ થઈ ગયું મારું કેન્દ્રગામી બળ. હવે એ જે અને એ દિશામાં ગતિ કરવી હોય એટલે એ દિશાનું ઘર્ષણ બળ એના જેટલું થાય તો જ એ ગતિ કરી શકે, બરાબર. તો આવી રીતે તમે અહીંયા 4 બળો સમજ્યા. એક લંબ પ્રતિક્રિયા બળ એટલે શિરોલંબ એટલે ઉધ્વ દિશામાં લાગતું બળ, બીજું હતું એ વજન બળ એટલે ગુરુત્વાકર્ષણ બળ આપણે તરીકે ઓળખીએ જે જમીનની અંદર એટલે કે અધો દિશામાં લાગતું, બીજું અહીંયા આપણે એફ ફ્રિક્શન બળ જોયું એટલે કે ઘર્ષણ બળ છે, અને ત્રીજું કેન્દ્રગામી બળ. એટલે ટોટલ આપણે અહીંયા 4 બળો વિશે વાત કરી. હવે આગળ જોઈએ એનું સાદું રૂપ આપીશું. તો ચલો હવે શું કહે છે કે સમતલ સડક પર વર્તુળાકાર વળાંક લેતી કાર માટે સોરી શું થયું ભાઈ? તો આમ સડક પર વર્તુળાકાર વળાંક લેતી કાર માટે કેન્દ્રગામી બળ એ ઘર્ષણ બળ છે, બરાબર. મેં હાલ જેવી રીતે વાત કરીએ ઘર્ષણ બળ છે જેના કારણે બરાબર એ વર્તુળમય ગતિ
નું બળ પૂરું પાડે છે, એટલે કે કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. આમ સપાટી અને ઢોળાવવાળા રસ્તા ઉપર કારની વર્તુળાકાર ગતિના નિયમો રસપ્રદ એટલે કે આપણે જોઈએ તો અહીંયા આપણે જે વાત કરીએ છીએ એ સમતલ રસ્તા પરના કારની ગતિની ચર્ચા કરી. એટલે અભ્યાસ સુધી જે આગળની આપણે વાત કરીએ શેના માટે હતી તો સમતલ રસ્તા ઉપર કારની ઝડપ માટે વેગનું સૂત્ર મેળવો. આ ખાસ આઈએમપી છે એટલે ખાસ તૈયાર કરવું. બરાબર, આપણે 3 વાર લખીને તૈયાર કરી જ કાઢવું. બરાબર છે, આઈએમપી પ્રશ્ન છે. તો હવે આપણે જેવી રીતે મેં તમને અહીંયા આકૃતિમાં પણ કીધું હતું એવી જ રીતે અહીંયા પણ 3 પ્રકારના બળ લખેલા છે. વજન બળ મેં તમને વાત કરી એવી રીતે, ડબલ્યુ લંબ પ્રતિક્રિયા બળ એવી રીતે, એન ઘર્ષણ બળ એટલે કે એફ. મેં અહીંયા એનો ફ્રી બોડી ડાયાગ્રામ દોરીએ અહીંયા. તો અહીંયા આપણી જોડે કાર હતી અને આપણે પી બિંદુ લઈ લઈએ. ઉધ્વ દિશામાં લાગતું લંબ પ્રતિક્રિયા બળ એન થઈ ગયું. અધો દિશામાં લાગતું વજન બળ ડબલ્યુ બરાબર mg. આ બંને મેં એવી જ રીતે કીધું હતું સમતુલનમાં છે એટલે y = 0 એટલે n બરાબર શું થાય mg. એટલે જો અહીંયા લખ્યું છે n બરાબર mg. ઓકે, ઉધ્વ દિશામાં પ્રવેગ ન હોવાના કારણે બરાબર મેં કીધું હતું પરિણામી બળ 0 થાય માટે શું જવાબ આવે ભાઈ 0 આવે. એટલા માટે mg = શું થઈ જશે n. તો એકનો ફ્રી બોડી ડાયાગ્રામ હતો જે આગળની રકમમાં આપણે જોયું હતું. તો તમારે પહેલાં આવી રીતે એક ફ્રી બોડી ડાયાગ્રામ આમાં પણ દોરી દેવાનું. અહીંયા એનું સમીકરણ નંબર આપી દીધું ચલો 1. હવે આ સમીકરણ નંબર 1. હવે કેન્દ્રગામી બળ એટલે વર્તુળાકાર માટે જરૂરી કેન્દ્રગામી બળ રસ્તાની સપાટીને સમાંતર અને તે રસ્તા અને કારના ટાયર વચ્ચેના સંપર્ક બળના એટલે કે રસ્તાના સમાંતર ઘટક દ્વારા પૂરું પાડવામાં આવે છે. એટલે આને આપણે ઘર્ષણ બળ જ કહીએ છીએ. સ્થિત ઘર્ષણ બળ જે કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. આ અગત્યની વસ્તુ, આ તો તમે આગળ જોયું જ હશે. બરાબર ને, કારણ કે એ ટાયર છે એટલે કારના ટાયર અને રસ્તા વચ્ચે જ બળ લાગે છે હે ને, અને નિયમિત ગતિ જેવું કામ કરશે હે ને, એટલે સંપર્ક બળ લાગે છે. એટલે અહીંયા જે આપણે બળ લઈએ એને ઘર્ષણ બળ જ કહીશું. આમ સ્થિત ઘર્ષણ બળ કે જે કેન્દ્રગામી બળ પૂરું પાડે છે જેના કારણે વર્તુળમય ગતિ કરશે. આમ સ્થિત ઘર્ષણ કારને તો સ્થિત ઘર્ષણ કારને વર્તુળથી દૂરની તરફ લઈ જવા માટે અપેક્ષિત ગતિનો શું કરશે ભાઈ? વિરોધ કરશે. તો માટે અહીંયા જો આ સૂત્ર આપી દીધું. આ સૂત્ર શું છે તો પહેલાં સમજી લો તમે શું કહેવા માગે છે. તો F એ ઘર્ષણ બળ છે, સ્થિત ઘર્ષણાંક બળ છે એટલે હું અહીંયા S લખી દઉં. બરાબર, આ સ્થિત ઘર્ષણાંક બળ છે. અને કેપિટલ FC, સોરી અહીંયા તો સ્મોલ f જ લીધા હતા એટલે સ્મોલ c પણ લખી શકો. કેપિટલ F લખશો તો પણ ચાલશે. હવે FC એ સ્થિત ઘર્ષણાંક છે, સ્થિત ઘર્ષણ બળ છે. હવે સ્થિત ઘર્ષણ બળનું સૂત્ર તમને ખબર છે શું છે? તો સ્થિત ઘર્ષણ બળનું μs × n. હવે આ હતું કેન્દ્રગામી બળ. એ કેન્દ્રગામી બળ આગળ પણ શોધ્યું સમીકરણ નંબર અને કોઈ પણ નામ આપી દો જોઈએ બરાબર, ABC અહીંયા આપણે આ તો એ સમીકરણની અહીંયા કિંમત મૂકી દીધી mv²/r. હવે n બરાબર તો શું થાય ભાઈ mg. એટલે અહીંયા હું કિંમત મૂકી દઉં n ની mg. બરાબર છે, n ની આપણે શું મૂકી દઈએ કિંમત ng. ચલો હવે હું એ ફેરથી અહીંયા સૂત્ર ફેરથી લખું છું. બરાબર, કારણ કે આપણી જોડે જગ્યા એટલી જ છે. અહીંયા સમજાઈ જશે તો અહીંયા લખી દઈએ. બરાબર, શું સૂત્ર હતું આપણું? તો સૌથી પહેલાં આપણે જોઈએ F = ઘર્ષણ બળ સ્થિત ઘર્ષણાંક = FC કેન્દ્રગામી બળ સ્થિત ઘર્ષણાંકનું સૂત્ર શું આવ્યું? μs n અને અહીંયા શું આવ્યું? mv²/r આવ્યું. હવે n ની કિંમત શું હતી ભાઈ? તો mg અહીંયા શું હતું? mv²/r. જો mm કેન્સલ થઈ જાય. શોધવાનો v છે. શું શોધવાનો છે? v. જો હું vને સૂત્ર કરતાં બનાવું તો શું બને છે? તો v² સૂત્ર કરતાં થાય એટલે r આની સાથે ગુણાઈ જાય. બરાબર છે, ઓકે. તો શું થશે? μr × g. તો આ સૂત્ર મળ્યું, આ યાદ રાખવાનું. એટલે μs × r × g આ સૂત્ર મળ્યું. હવે આ જે વર્ગ હતો એ દૂર કરવા માટે મારે એનું વર્ગમૂળ લેવું પડે, એટલે કે બંને બાજુ વર્ગમૂળ લેવું પડે. તો શું સૂત્ર મળે? તો v = √μs r × g. આ જે સૂત્ર મળ્યું એ આપણે કારની ગતિના વળાંક માટેનું જરૂરિયાત પ્રમાણેનું સૂત્ર છે. તો આટલે સુધી પૂછાય સૂત્ર. આપણે દાખલાઓની અંદર પણ આ જરૂર પડશે. તો આ સૂત્ર જે છે એ સૂત્ર આપણે શું કરીશું? યાદ રાખવું.
ઓકે, તો ખબર પડી ગઈ હશે. તો આમ જુઓ અહીંયા જેવી રીતે વી સ્ક્વેરના સૂત્ર કરતાં બનાવી દીધા, લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ મ્યુ એસ આર એન અપોન એમજી, એટલે શોર્ટમાં એનની કિંમત પછી મૂકી, એટલા માટે મ્યુ એસ ઇન્ટુ આર. હવે મ્યુ એસ અને આરના મૂલ્યો માટે કારની વર્તુળ ગતિ માટે મેક્સિમમ ઝડપ વી મેક્સિમમ થાય, એટલે અહીંયા આગળ વી મેક્સિમમ કરી દો, એટલે થઈ ગયું સૂત્ર. જુઓ વી મેક્સિમમ ઉપરથી આપણી જોડે જે જવાબ મળે છે, બરાબર છે, જે જવાબ મળે છે એ શું છે, તો મેં આ BL આપણે શોધ્યું હતું, એ વી મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ મ્યુ એસ આર ઇન્ટુ જી. તો આટલા સુધી એક પ્રશ્ન લખો. આ કેવું હતું, સમતલ સપાટી પર વર્તુળમય ગતિ કરવા માટે, એટલે કે ધારો કે આપણે યુ ટર્ન લઈએ છીએ એની વાત કરી, બરાબર કે નહીં. તો આવી રીતે આપણે આ ધ્યાનમાં લેવાનું, આ યાદ રાખવાનું, IMP પ્રશ્ન છે. હજુ હવે બીજો આગળનો પ્રશ્ન જોઈએ. હવે શું છે, હવે આગળનો જે પ્રશ્ન છે એ શું કહે છે કે ઢોળાવવાળા રસ્તા ઉપર કારની ગતિ, બરાબર છે, એના વિશે આપણે સમજીએ. તો ચલો એના માટે સૌથી પહેલાં આપણે આકૃતિ જોઈ લઈએ કે કેવી ઢોળાવવાળી આકૃતિ. તો જુઓ અહીંયા એક આ આપેલી છે, બંને આકૃતિ અલગ છે, બે પ્રશ્નો થયા આપણી જોડે. હવે દેખો અહીંયા આ ઢાળ સીધો ઢાળ નથી, પણ અહીંયા આવી રીતે ઢાળ દોરેલો છે, અને કેટલો અહીંયા ઢાળ આપેલો તો થીટા. જો આપણે એક આગળનો દાખલો ગણે તો, બરાબર, જેમાં જવાબ 15 થીટા હતો, બરાબર, 15 હતો જે થીટા એના જેવો જ થયો. ઓકે, તો ચલો હવે અહીંયા જોઈ લઈએ કે એ વર્તુળમય ગતિ કરે છે, બરાબર. તો હવે અહીંયા થીટાવાળો ઢાળ થઈ ગયો, બરાબર, અહીંયા થીટા ઢાળ આપ્યો, આ કાર આપી દીધી છે આપણી જોડે જે વર્તુળમય ગતિ કરશે, બરાબર છે. હવે એ કાર ઉપર લાગતા આપણે બળો વિશે ચર્ચા કરીશું. તો ચલો કાર ઉપર લાગતા આપણે બળો વિશે આપણે સમજીએ. તો સૌથી પહેલાં કાર ઉપર નીચે અધો દિશામાં તો આપણે વિચારે વગર લખી જ કાઢવાનું, બરાબર. અધો દિશામાં આપણી જોડે કયું બળ લાગે ભાઈ, તો આપણને ખબર છે કે નીચેની દિશામાં હંમેશા mg એટલે કે વજન બળ લાગે. કયું બળ લાગે ભાઈ, વજન બળ. એટલે આ તો ક્લિયર થઈ ગયું. બીજું, હવે આવી રીતે કાર છે, થોડી આડી છે, એટલે લંબ પ્રતિક્રિયા બળ આવી રીતે ઉપરની દિશામાં લાગે, એટલે એ n મળી ગયું. હવે એની ઉપર, બરાબર, વર્તુળમય ગતિ કરતું હોય એટલે કે એની પર આપણી જોડે અહીંયા કેન્દ્રગામી બળ લાગશે, અને એની સાથે અહીંયા ફ્રિક્શનની પણ વાત કરી છે, એટલે કે ઘર્ષણ બળ, જેના કારણે એ ગતિ કરી રહી છે કાર. હવે અહીંયા આકૃતિ ઉપરથી આપણે જોઈએ ને તો જુઓ અહીંયા એના દરેક ઘટકો જોવા મળે છે. હવે જુઓ કેન્દ્રગામી બળ આ સાઈડની દિશા, કારણ કે પ્રવેગ આ સાઈડનું, કેન્દ્રગામી પ્રવેગ, કારણ કે એવી રીતે શું વળાંક લઈ લે છે. આવી રીતે વર્તુળમય આપણે ગતિ વિચારીએ તો એનો કેન્દ્ર તરફની દિશામાંનો પ્રવેગ છે v²/r, એટલે એ દિશામાંનો પ્રવેગ એ. તો આ સાઈડની દિશામાં જ આપણું કેન્દ્રગામી બળ પણ લાગશે, જે પૂરું પાડે છે કે ઘર્ષણ બળ, બરાબર. આટલી વસ્તુ ખબર પડી. હવે એનો ફ્રી બોડી ડાયાગ્રામ અહીંયા દોરેલો છે, ફ્રી બોડી ડાયાગ્રામ અહીંયા આકૃતિમાં દર્શાવેલ છે. તો આપણે તમે જુઓ તો સૌથી પહેલાં એન જે લંબ પ્રતિક્રિયા બળ છે એનો અહીંયા થીટા આપણે ખૂણો લઈ લઈએ, કારણ કે અહીંયા એક્સ છે, અહીંયા આપણી જોડે કાર છે, અહીંયા ધારો કે થીટા ખૂણો લીધેલો છે, તો એના બે ઘટકો થઈ જાય, એક તો એન કોસ થીટા થઈ જાય અને એક એન સાઇન થીટા. ક્યારે આવું લેવું, તો જ્યારે અહીંયા સદિશ સ્વરૂપમાં ઘટક દર્શાવતો હોય, બરાબર, અથવા તો આવી આકૃતિ હોય તો ત્યારે આવી રીતે ધ્યાન રાખવું, બરાબર છે, કે આપણે અહીંયા થીટા ખૂણો આપણે લીધેલો છે, એટલે કે જે અહીંયા થીટા કોણ ધ્યાનમાં લીધો હતો એ જ ખૂણાને આપણે, બરાબર, સિમેટ્રી ઉપરથી અહીંયા થીટા કોણ વિચારીએ છીએ, અને એ જેવો થીટા કોણ વિચારીએ છીએ એવો જ રીતે અહીંયા જે ફ્રિક્શન બળ લાગે છે એના માટે આપણે થીટા કોણ લેવાનો છે. હવે જ્યાં થીટા કોણ હોય ત્યાં એક વસ્તુ યાદ રાખવાનું કે ત્યાં કોસ ઘટક આવે. તો જુઓ એનના બે ઘટક તો તૈયાર થઈ ગયા હતા, એન કોસ થીટા, જ્યાં ખૂણો હતો ત્યાં કોસ થીટા, અને એની સામે એન સાઇન થીટા. એવી રીતે ફ્રિક્શન હતું, એના ફ્રિક્શન માટે અહીંયા ખૂણો થીટા થયો, બરાબર છે. તો થીટા બરાબર અહીંયા આવશે, એટલે થીટા એના લીધે અહીંયા થયું કોસ થીટા, અને એની સામેની ઘટક થયું એફ સાઇન થીટા. તો તમે અહીંયા જુઓ કે કેટલા ઘટકો આપણે અહીંયા જવાબદાર છે. પહેલું ઘટક અહીંયા જુઓ તો આની સામેની દિશામાં આ, એટલે વાય અક્ષ પર પ્રવેગ કરતો નથી, એટલે કે એન કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ એફ સાઇન થીટા પ્લસ એમજી, આવું થશે. ખબર પડી ગઈ હશે હે ને. તો વાય ઘટક ઉપર આ થશે. હવે આપણે લઈએ આ સાઈડ, તો અહીંયા સામેની દિશામાં આપણે કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. કોણ પૂરું પાડશે? કેન્દ્રગામી બળ. એટલે કે એફ કોસ થીટા પ્લસ એન સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ એફસી. એફસી એટલે શું થશે ભાઈ? કેન્દ્રગામી
બળ. ચલો તો આને આપણે આકૃતિ પણ હું ફેરથી દોરીશ જ્યારે લખતો જઈશ ત્યારે. તો હવે આટલી વસ્તુ સમજી ગયા હશો. તો ચલો આગળ જોઈએ. જો રસ્તાના ઢોળાવવાળા રાખવામાં આવે છે તો કારની વર્તુળાકાર જરૂરી ઘર્ષણ બળનો ફાળો ઘટી જાય છે. એટલે જે મેં આકૃતિની વાત કરી મેં પહેલાં સમજાવી દીધી, બરાબર. હવે શું કહે છે, ઉધ્વ દિશામાં કોઈ પ્રવેગ ન હોવાથી એ પણ મેં વાત કરી. ચોખ્ખું બળ કેવું થઈ જાય, શૂન્ય થઈ જાય. એટલે કીધું હતું n cos θ ઇઝ ઇક્વલ ટુ mg પ્લસ f sin θ. એટલે જ્યારે તમે આ પદ લખો છો અને એના સમીકરણ નંબર 1 આપો છો, એના પહેલાં તમારે આપણને ખબર છે કે ફ્રી બોડી ડાયાગ્રામ દોરવું. શું દોરવાનું બેટા? ફ્રી બોડી ડાયાગ્રામ. તો કેવી રીતે ફ્રી બોડી ડાયાગ્રામ આવે? તો અહીંયા જેવી રીતે લખેલું હતું અહીંયા હું સિમ્પલ કાંઈ અધો દિશામાં છે એટલે ઉપરની દિશાની જ વાત કરવાની છે. નીચે કયા બળ લાગ્યા? તો એક ગુરુત્વાકર્ષણ બળ મેં તમને કીધું હતું એવી રીતે. અને એની જોડે આપણે જોડે શું હતું? f sin θ હતું. તો f sin θ થઈ ગયું. અહીંયા મારી જોડે આપણે કાર P બિંદુ પાસે લઈ લઈએ. ઉધ્વ દિશામાં એના ઉપર લાગતું બળ કયું હતું? કયો ઘટક જવાબદાર હતો? કયો ઘટક બળ જવાબદાર હતો? તો ભાઈ n cos θ. તો આપણે સમજી શકાય કે ભાઈ n cos θ બરાબર f sin θ પ્લસ mg. તો એ જ અહીંયા લખ્યું n cos θ mg પ્લસ sin θ અને આના નામ આપી દીધું સમીકરણ નંબર 1. તો જ્યારે પણ આ લખો તો એની સાથે આ તમારે ફ્રી બોડી ડાયાગ્રામ દોરવો કે જેથી કરીને તમે ગમે ત્યારે પણ આ દાખલો સમજો. આ બરાબર એક થિયરી છે, આ પણ IMP થિયરી થઈ છે, આ પણ તમારે તૈયાર કરવાની જ છે. પણ કહેવાનો મતલબ કે એની સાથે આવી રીતે ફ્રી બોડી ડાયાગ્રામ દોરશો તો તમને લોંગ ટાઈમ સુધી યાદ રહેશે. ઓકે, તો આમ હવે NFના સમક્ષિતિજ ઘટકો કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. મેં કીધું એવી રીતે કેન્દ્રગામી બળ પૂરું પાડે છે કોણ? તો અહીંયા સમક્ષિતિજ ઘટકો, બરાબર. તો એના માટે પણ તમે એના માટે સમક્ષિતિજ ઘટક લેવાનું. તો સમક્ષિતિજ ઘટકમાં તમે જોયા, બરાબર, ઉપરથી આવેલું જે હતું એ n sin θ હતું. પછી ઘર્ષણ બળના લીધે f cos θ હતું. તો જો આ બંનેની દિશા આ સાઈડમાં હતી, બરાબર. અહીંયા આપણી જોડે કાર હતી P અને એની વિરુદ્ધ દિશામાં મેં કીધું હતું કેન્દ્રગામી બળ લાગે FC. એટલે કે આપણી જોડે સૂત્ર શું થાય? FC ઇઝ ઇક્વલ ટુ n sin θ અને પ્લસ f cos θ. તો આ થઈ ગયું મારે ફ્રી બોડી ડાયાગ્રામ. હવે આની અંદર હું કિંમત મૂકું. દેખો nની કિંમત પણ તમને ખબર નથી. અહીંયા n તો n છે, n આવી જશે. sin θ હોય તો sin θ થઈ જશે. પ્લસ f એ ઘર્ષણ બળ હતું, સ્મોલ f એ ઘર્ષણ બળ. સ્થિત ઘર્ષણ બળની અહીંયા વાત કરીએ છીએ એટલે શું થઈ જશે? અહીંયા μs ઇન્ટુ n ઇન્ટુ cos θ અને fc બરાબર mv²/r. તો આ સૂત્ર થાય. આ ખાસ યાદ રાખવાનું છે ભાઈ, બરાબર છે. આગળનું સૂત્ર એક સમીકરણ નંબર 1 ને આ સમીકરણ નંબર 2. હવે સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2નો ગુણોત્તર લઈને આપણે જે શોધવાનું છે એ v શોધવાનો છે, બરાબર. તો ઢોળાવવાળા, બરાબર, ગતિ કરતા પદાર્થ માટે આપણે અહીંયા વિચારવાનું છે, હે ને. તો એના માટે અહીંયા આપણે આ સમીકરણ નંબર 2 ધ્યાનમાં રાખો. દેખો હું દર્શાવું છું દરેક વસ્તુ, તમે પણ ખાસ ધ્યાન રાખજો તો સરળતાથી સમજે પડી જશે. તો હવે આ બંને સમીકરણો છે એ બંને સમીકરણોના મુજબ અહીંયા આપણી જોડે અહીંયા સીધું લખી દીધું n cos θ ઇઝ ઇક્વલ ટુ, એટલે એની અંદર પણ કિંમત મૂકી દીધી. પહેલા સમીકરણમાં μs ઇન્ટુ n cos θ. બીજો પદ આપણે જોયું તો બીજું સમીકરણ, આ સાઈડ છે. બીજું સમીકરણ આ હતું n sin θ પ્લસ μs n cos θ ઇઝ ઇક્વલ ટુ mv²/r. હવે જો આ સૂત્ર ક્યાંથી આવ્યું? તો એ 20A એટલે કે આ સમીકરણ ઉપરથી. આ સમીકરણમાં આ n વાળો ભાગ છે અને આ સાઈડ લઈ જાઓ એટલે શું થાય? n cos θ માઇનસ μs n sin θ અને ઇઝ ઇક્વલ ટુ mg. n કોમન એટલે n કોમન લઈ લઈએ તો બ્રેકેટમાં શું થાય? cos θ માઇનસ μs sin θ બ્રેકેટ કમ્પ્લીટ mg. હવે હું એને સૂત્ર કરતાં બનાવું તો સૂત્ર શું થઈ જાય? તો અહીંયા થઈ જાય mg અને બ્રેકેટમાં આખું પદ આવી જાય નીચે. આવી રીતે સાદું રૂપ આપીને, બરાબર, nની કિંમત આપણે મેળવીએ. તો જુઓ અહીંયા nની કિંમત આપણી જોડે મેળવી દીધી, જે આ રીતે મળે છે. n બરાબર mg
કોસ થીટા માઇનસ મ્યુ એસ ઇન્ટુ કોસ થીટા, બરાબર. આવી રીતે સૂત્ર બને છે. હવે કેટલીક જગ્યાએ કંઈ નહીં, પહેલાં આની અંદર છે એ રીતે સમજી લઈએ, પછી હું હવે એનની કિંમત હતી એ સમીકરણ નંબર આમાં મૂકી દઈએ, એટલે કે આની અંદર એ કિંમત હતી એ આ સમીકરણમાં આપણે મૂકી દઈશું. એટલે એની અંદર એન કોમન કાઢીને આપણે મૂકી દઈએ કે જેથી કરીને તમને સરળતાથી ખબર પડે. જો એવી રીતે ના કરવું હોય તો ભાગાકાર લઈ લેવા. ઓકે, તો જુઓ અહીંયા સીધું એનની કિંમત મૂકી દીધી અને સીધું અહીંયા સાદું રૂપ તમારી જોડે આપી દીધું છે, બરાબર. અહીંયા કોઈ પણ પ્રકારની એન કોમન, આની અંદરથી એન કોમન કાઢવો પડે તમારે પહેલાં તો તમને ખબર પડે. એન નીકળી ગયો, બ્રેકેટની અંદર શું વધશે, સાઇન થીટા પ્લસ મ્યુ એસ ઇન્ટુ કોસ થીટા, ઓકે, અને ઇઝ ઇક્વલ ટુ એમ વી સ્ક્વેર અપોન આર. હવે આ એનની જગ્યાએ આ કિંમત મૂકવાની, એટલે એનને કાઢો એટલે અહીંયા થઈ જાય ગુણાકાર. એટલે જવાબમાં શું મળે, mg સાઇન થીટા પ્લસ મ્યુ એસ ઇન્ટુ કોસ થીટા ભાગાકારમાં કોસ થીટા માઇનસ મ્યુ એસ ઇન્ટુ સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ એમ વી સ્ક્વેર અપોન આર. આ જવાબ મળે, બરાબર. બંને બાજુ એમ છે એટલે એમ તો ઉડી જશે. બોલો, આટલી ખબર પડી? ઓકે, તો તમે સાદું રૂપ એવી રીતે આપ્યું છે, તો આ જે એ તમને સાદું રૂપ મળી ગયું. એનની કિંમત મૂકો છો એટલે સરળતાથી તમને આ સાદું રૂપ મળી જાય છે. હવે એમ મેં તમને કીધું ઉડાઈ મારો. હવે એક કામ કરો, હવે આ વી મેક્સિમમ મેળવવાનું જે સૂત્ર હતું એના માટે હવે એક કામ કરીએ કે આ જે બધા પદ છે આ પદને આપણે કોસ વડે ભાગી કાઢીએ. એટલે કે આ સાઇનની નીચે હું કોસ લખીશ, એટલે કોસ થીટા. આ અહીંયા તો કોસ જ છે એટલે નીચે પણ કોસ થીટા આવશે, અહીંયા પણ કોસ થીટા આવશે અને અહીંયા પણ કોસ થીટા આવશે. એટલે શું કર્યું, તો અંશ અને છેદમાં કોસ થીટા વડે ભાગતા. શું કર્યું ભાઈ, અંશ અને છેદમાં બરાબર કોસ થીટા વડે ભાગતા. એટલે જો અમે બધાની નીચે કોસ વડે ભાગી કાઢ્યું, હે ને. તો હવે જુઓ, આ સાઇન અને ભાગ્યા કોસ થીટા તમારા બધા સૂત્રો લખવાના, આમાં જ લખેલા નથી, પરંતુ હું અહીંયા લખું છું, તો તમે લખજો, સાદું રૂપ આપજો, તો તમને સરળતાથી ખબર પડી જશે. કોસ અપોનમાં સાઇન થીટા થાય એટલે થઈ ગયું આપણી જોડે ટેન થીટા. શું મળી ગયું ભાઈ, ટેન થીટા. કોસ ઉડી ગયું એટલે વધ્યું શું, તો પ્લસ મ્યુ એસ, એટલે વધ્યું અહીંયા મ્યુ એસ. કોસ ઉડી ગયા એટલે વધ્યું 1, તો અહીંયા આવી ગયું 1. માઇનસની નિશાની હતી તો એ માઇનસની નિશાની. હવે જુઓ, સાઇન ભાગ્યા કોસ એટલે ટેન, પણ આગળ શું હતું, મ્યુ એસ, એટલે એ જે પદ હતું અહીંયા લખ્યું મ્યુ એસ ઇન્ટુ ટેન થીટા. ચલો, આટલી ખબર પડી. હવે આ જી હતા અને આ જે આર ભાગાકારમાં હતા, વી સ્ક્વેરના આપણે સૂત્ર કરતાં બને એટલે આર અહીંયા ગુણાઈ જાય, એટલા માટે આર ગુણાઈ ગયા. જી એની જગ્યાએ અહીંયા વર્ગ હતો, તો જે પદનો આપણે વર્ગ આપવો હોય એટલે એ વર્ગ દૂર કરવા માટે આ સાઈડ શું થઈ ગયું, વર્ગમૂળ. બરાબર છે, આ સૂત્ર યાદ રાખવાનું છે. તો સૂત્ર શું બની ગયું મારી જોડે, બરાબર છે, વી મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ આરજી, બરાબર, સોરી, બ્રેકેટમાં આરજી મ્યુ એસ પ્લસ ટેન થીટા અને ભાગાકારમાં 1 માઇનસ મ્યુ એસ ઇન્ટુ ટેન થીટા વડે દર્શાવવામાં આવે છે. તો આ જે સૂત્ર છે ભાઈ, એ સૂત્ર પણ 5 વાર લખીને શું કરવાનું, તૈયાર કરવાનું, એટલે યાદ રાખવાનું, તો જ તમને દાખલા આવડશે. ઓકે, તો ખૂબ સરળ, બરાબર. મેં જેવી રીતે એક સ્ટેપ લખ્યું એવી રીતે તમે પણ એક સ્ટેપ જશો તો સરળતાથી આ ખબર પડી જશે. ઓકે, હવે આગળ જઈએ. તો કારની શક્ય મહત્તમ ઝડપ સપાટીના રસ્તા ઉપર હોય તે કરતાં ઢોળાવવાળા રસ્તા ઉપર વધુ હોય છે, બરાબર છે. તો ધારો કે અહીંયા જે સૂત્ર હતું એની અંદર મ્યુ એસ બરાબર 0 લખો તો જવાબ શું મળે છે, મ્યુ 0 ઇઝ ઇક્વલ ટુ ટેન થીટા, સોરી, આર જી ઇન્ટુ ટેન થીટા અને બ્રેકેટમાં 1/2 મળે છે. મ્યુ એસ બરાબર 0 મૂકી દઈએ એટલે કે સ્થિત ઘર્ષણાંક કેવો થઈ ગયો, 0. તો એ વખતેની જે મળે છે ઝડપ, બરાબર, હે ને, એને ઓપ્ટિમમ ઝડપ પણ કહેવામાં આવે છે, જે V0 વડે દર્શાવેલી છે. આ દેખો, MCQમાં પૂછાતું હોય તો આવા બધા સૂત્રો યાદ રાખજો. ના, એક માર્ક્સમાં MCQમાં આવશે, એટલે સોરી, એટલે
આવી શકે, બરાબર, અથવા તો 1 માર્ક્સની પ્રશ્નમાં પણ આવી શકે, હે ને. તો આ ખાસ યાદ રાખજો, ઓપ્ટિમમ ઝડપ આર બ્રેકેટમાં આર જી ટેન થીટા અને બ્રેકેટ કમ્પ્લીટ 1/2 આ સૂત્ર છે. તો આ જે સૂત્રો જે કહીએ છીએ ને ભાઈ, એ તૈયાર કરવાના, ખાસ તૈયાર કરશો ને તો જ આવડશે, બાકી તો તકલીફ પડશે. એટલે શું, તૈયાર કરજો, બરાબર છે. હવે આગળ જોઈએ. કેન્દ્રગામી બળ પૂરું પાડવા માટે ઘર્ષણ બળ સહેજ પણ જરૂરી નથી. ઢોળાવવાળા રસ્તા ઉપર આ ઝડપે વાહન હંકારતા ટાયરોને ઘસારો ખૂબ ઓછો લાગે છે. આ સમીકરણ એમ સમજાવે છે કે લેસ ધેન V0 માટે ઘર્ષણ બળ ઢાર ઉપર તરફ લાગે છે, અને જો tan થીટા લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ μs હોય તો જ કાર ઢોળાવવાળા રસ્તા ઉપર પાર્ક કરી શકાય. જો આવું ન થાય તો કાર લપસવા લાગે, બરાબર છે. તો આ ખૂબ જ જરૂરી છે. ઓકે, એટલે આટલા સુધી આપ્યું છે. હવે એટલે સુધી લખવાનું, બરાબર. 2 પ્રશ્નો આપણે જોઈએ. હવે એના આધારે આપણી જોડે દાખલા છે, તો ચલો એના આધારેના દાખલા આપણે જોઈ લઈએ, કે જેથી કરીને તમને આ ખબર વધુ પડે. તો અહીંયા આપણી જોડે ઉદાહરણ નંબર 10મો, એટલે કે 5.10. 18 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે જઈ રહેલો એક સાયકલ સવાર. જો 18 કિલોમીટર એટલે તમને ખબર પડવી જોઈએ ભાઈ, વી આપેલો છે, હે ને, દિમાગમાં આટલું લખી જ કાઢવાનું. હવે શું કહે છે કે સમતલના રસ્તા ઉપર 3 મીટરની ત્રિજ્યા, એટલે કે આર આપી દીધો. 3 મીટરની ત્રિજ્યા એટલે કે આર આવી ગયું. 2 વસ્તુ આવી રીતે લખી જ કાઢવાની. વર્તુળાકાર વળાંક. હવે વર્તુળાકાર વળાંક, આવી ગયો એટલે વર્તુળાકારના સૂત્રો આવડવા જોઈએ, બરાબર, કારણ કે વી સાથે સંબંધ ધરાવતા વર્તુળાકારના સૂત્ર આવડવા જોઈએ. હવે ઝડપ ઘટાડ્યા સિવાય તે લે છે, એટલે આ ક્લિયર થઈ ગઈ. વર્તુળાકારમાં ગતિ કરતો હોય એટલે વળાંકવાળું થઈ ગઈ ગતિ. હવે ટાયર અને રસ્તા વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક. હવે સ્થિત ઘર્ષણાંક એટલે શું આપેલું છે ભાઈ? μs. શું વળાંક લેતી વખતે સાયકલ સવાર લપસી જશે, એટલે કે મેક્સિમમ જો વધુ આના કરતાં બરાબર ઓછો હોય તો વળાંકમાં લઈ લે, અને મેક્સિમમ ઝડપ કરતાં વધુ હોય તો એ શું થઈ જાય? સ્લીપ ખાઈ જશે. ઓકે, એટલે એ આપણે નક્કી કરવાનું છે. તો ચલો દાખલો જોઈએ. એટલે આટલી વસ્તુ તમને ખબર પડી ગઈ. તો હવે ઢોળાવ વગરના રસ્તા ઉપર સાયકલ સવારને વર્તુળાકાર વળાંક પર લપસ્યા વિના ગતિ કરવા માટે એટલું ઘર્ષણ બળ જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે કે જો ઝડપ વધુ હોય અથવા તો વળાંક વધુ તીવ્ર હોય અથવા તો બંને હોય તો પણ કેન્દ્રગામી બળ પૂરું પાડવા ઘર્ષણ બળ અપૂરતું રહે છે અને સાયકલ સવાર લપસી જાય છે. સાયકલ સવાર લપસી ન જાય તેના માટેનું આપણે અહીંયા જોઈએ. ચલો સૂત્ર જોઈએ. v² લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ μs r ઇન્ટુ g. મેં પહેલાં જ કીધું હતું સૂત્ર આવડવું જોઈએ, બરાબર. અને આપણે વેગ શોધવાનો છે, બરાબર છે. હવે તો હવે આની અંદર જોઈએ કે શું આપેલું છે. પહેલાં સૂત્ર તમે યાદ કરી લો. v² લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ μs r ઇન્ટુ g. દરેક કિંમત આપેલી છે. જો μs બરાબર મારી જોડે હતા 0.1, એટલે અહીંયા આપણે લખી જ દેવાના 0.1. r બરાબર પણ 3, એટલે એ તો આપેલા જ છે 3. હવે g બરાબર પણ કેટલા મળે છે ભાઈ? 9.8, એટલે એ પણ આપે છે. હવે આનો ગણતરી કરવાની છે. શું કરવાની છે ભાઈ? ગણતરી. અને ગણતરી કર્યા બાદ એનું વર્ગમૂળ નીકાળવાનું છે. શું કરવાનું છે? વર્ગમૂળ, બરાબર છે. તો જ તમને ખબર પડશે. તો એનો જવાબ કેટલો મળે છે ભાઈ? તો મને મળે છે 2.94, એટલે કે બરાબર 2.4 બરાબર 94. હજુ એનો આપણે અંડરરૂટ કરવાનો. કંઈ નહીં, તમે અહીંયા ગણતરીમાં થોડું જાતે કરજો, બરાબર. કદાચ અહીંયા થોડી બરાબર ગણતરી તમારે કરવી પડશે. તમારા જોડે કેલ્સી લઈ લેવાનું, બરાબર, હે ને. તો કેલ્સીની અંદર તમારે ગણતરી કરી લેવાની. શું આવે છે કેલ્સીમાં ગણતરી? બરાબર. તો પોઈન્ટ 1 ગુણ્યા 3 ગુણ્યા
9 સોરી હવે આમાં પોઈન્ટ 8 એટલે જવાબ આટલો આવ્યો બરાબર. હવે આ જે જવાબ આવ્યો એ થયો v². હવે બરાબર આટલો મને જવાબ મળ્યો. સોરી બરાબર. એટલે આપણાને જવાબ કેટલું મળે છે 2.94. આટલો આપણાને જવાબ મળે છે બરાબર છે. તો સમજી ગયા હશો આપણે શું કર્યું. તો આની અંદર ખાલી કિંમત મૂકી અને મેં અહીંયા પણ ગણ્યું તમારી સામે જ. તો મને જવાબ શું મળ્યો v² બરાબર 2.94 મીટર² પર સેકન્ડ². હવે આપણી જોડે વેગ કેટલો આપેલો v 18 કિલોમીટર પર અવર એટલે 18 હવે કિલોમીટર એટલે એના પાછા આપણે 1000 લખવા પડશે. નીચે પાછા અવર છે એટલે એના 3600 સેકન્ડ 2 મીંડા જશે. 18 એકા 18 દુ 36 અહીંયા ભાગાકારમાં 5 એટલે કેટલા આવશે ભાઈ 5. એટલે વી સાયકલ સવાર કેટલા વેગથી ગતિ કરે 5 પણ અહીંયા v² આપણે બરાબર કેટલું શોધ્યું 2.94. તો ધારો કે આપણે આ જે વેગ હતો સાયકલ સવારનો એનો વર્ગ કરીએ તો મને જવાબ કેટલો મળે ભાઈ 25. અને હોવો કેટલો જોઈએ જો એને યોગ્ય સરકવું ના હોય એટલે કે લપસી ના પડવું હોય તો એના માટે જરૂરી એનો વેગ કેટલો હતો 2.94. એટલે શું મળ્યું કે આ જે વેગ હતો એના કરતાં સાયકલ સવારનો વેગ વધારે છે બરાબર. અહીંયા આને કોઈ ડેશ કે 1 કે કોઈ પણ લઈ લો એટલે શું જવાબ મળે ભાઈ v² જે પ્રારંભિક વેગ હતો અને જે જરૂરિયાતવાળો વેગ હતો એના કરતાં પ્રારંભિક વેગ વધુ હોવાના કારણે એ શરતનું પાલન થતું નથી. માટે સાયકલ સવાર વળાંક લેતી વખતે તરત લપસી જશે. જો આના કરતાં એટલે કે 2.94ની અંદરનો વેગ આવ્યો એટલે કે મારી જોડે આ જે વેગ હતો 5નો બરાબર ધારો કે 2 હોત તો પણ 4 થઈ જાત તો પણ એ લપસી જાત હે ને બરાબર. એ તો 1 હોત બરાબર તો 1 હોત તો 1નો વર્ગ કરત તો સમથિંગ આપણને 1 જવાબ મળે. એટલે કે આના કરતાં ઓછો જવાબ મળે તો એ જે સાયકલ સવાર છે એ લપસત નહીં બરાબર. તો જ આપણે શરતનું પાલન થઈ શકત. પણ આમાં થતું નથી કારણ કે 25 થઈ જાય છે એટલે ખૂબ જ વધી જાય તો એ સરળતાથી લપસી પડશે. ઓકે તો હવે બીજો એનો આગળનો દાખલો લઈ લઈએ. 15મો બરાબર. આગળનો દાખલો શું છે 5.11 સ્પર્ધા માટેના એક 300 મીટર એટલે કે મને આર મળી ગયો. વળાંકવાળા માર્ગ ઉપર થીટા મળી ગયો 15 થીટા. હવે જો અહીંયા ઢોળાવવાળું ત્યાં વર્તુળાકાર લખ્યું હતું ત્યાં સમતલ વર્તુળાકારનું સૂત્ર વાપર્યું. અહીંયા ઢોળાવવાળો વર્તુળાકાર છે તો ઢોળાવવાળો વર્તુળાકારનું સૂત્ર યાદ રાખવાનું. એટલે બંને સૂત્ર આવડતા હશે તો જ દાખલો આવડે. એટલે આ સૂત્રો તૈયાર કરવા. થીટા આપી દીધો. જો રેસ કારના પૈડા અને માર્ગ વચ્ચેનો ઘર્ષણાંક μs આપી દીધો ભાઈ. μs લખી દો 0.2 હોય તો બરાબર. રેસ કારના ટાયરનો ઘસારો નિવારવા માટે એની ઓપ્ટિમમ ઝડપ અભિયાલે જ આપણે સૂત્ર લીધું હતું v0 બરાબર ને ઇઝ ઇક્વલ ટુ શું હતું બ્રેકેટમાં r g tan θ બ્રેકેટ કમ્પ્લીટ અંડરરૂટમાં. ઓકે એ સૂત્ર યાદ રાખવાનું. અને લપસવાન નિવારણ માટે તેની શક્ય મહત્તમ ઝડપ કેટલી હશે એટલે કે આ બંને v મેક્સિમમ આપણે શોધવાની ને ઓપ્ટિમમ ઝડપ. એટલે જો આપણી જોડે 1 2 3 અને ગુરુત્વીય પ્રવેગ આપણે લઈ લઈશું 9.8 એટલે 4 કિંમત આપી છે અને આ કિંમત મૂકી દો એટલે જવાબ આવી જાય. ખૂબ જ સરળ દાખલો છે પરંતુ સૂત્રો આવડતા હશે તો આ ખૂબ જ સરળ દાખલા થઈ જશે. ચલો તો અહીંયા જે લખેલું છે આવું લખવાની ખાસ જરૂરિયાત રહેતી નથી બરાબર. તમને હેડિંગ લાગે એ લખી શકો. ઢોળાવવાળા રસ્તા ઉપર લંબ બળ સમક્ષિતિજ ઘટક અને ઘર્ષણ બળે બંને કારણે લપસ્યા વિના વર્તુળાકાર પર ગતિ કરવા માટે કેન્દ્રગામી બળ પૂરું પાડવાનો ફાળો આપે છે. ઓપ્ટિમમ એટલે કે ઇષ્ટ ઝડપ વખતે ઘર્ષણ બળની જરૂર પડતી નથી. ફક્ત લંબ પ્રતિક્રિયા બળ ઘટક જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડવા માટે પર્યાપ્ત છે. ઓપ્ટિમમ ઝડપનું આપણી જોડે આગળ જે સૂત્ર હતું એ સૂત્ર મેં તમને પણ અભિયાલ કીધું હતું. અહીંયા પણ એ સૂત્ર લખ્યું છે v0 ઇઝ ઇક્વલ ટુ rg tan θ બ્રેકેટમાં અંડર રૂટ. r બરાબર 300 આપેલા છે
બરાબર, ટીટા બરાબર 15 આપેલા, જી બરાબર 98. હવે આ આરની કિંમત અહીંયા મૂકો, જીની કિંમત મૂકો, ટેન થીટાની 15, એ કિંમત આપણે ટેન નેચરલ ટેનમાં જોવાનું 15ની કિંમત, અને એ કિંમત મૂકશો એટલે સાદું રૂપ આપશો તો આપણી જોડે જવાબ કેટલો આવશે? 28.8. બરાબર, તો આપણી જોડે જવાબ થઈ ગયો. બરાબર છે, ખૂબ સરળ છે. બરાબર, સૂત્ર આવડતું હશે તો દાખલો આવડી ગયો. બરાબર છે. હવે બીજી મેક્સિમમ ઝડપ શોધવાનું સૂત્ર, તો જો આ સૂત્ર પણ તમને આવડવું જોઈએ. વી મેક્સિમમ, બરાબર છે, વી મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ આરજી મ્યુ એસ પ્લસ ટેન થીટા ભાગાકારમાં 1 માઇનસ મ્યુ એસ ટેન થીટા બ્રેકેટ કમ્પ્લેટ અંડર રૂટમાં 1/2. બરાબર છે, એટલે આની કિંમત મૂકવાની. આરની કિંમત આપણાને ખબર છે ભાઈ 200, જીની કિંમત કેટલી છે? 9.8. બરાબર, મ્યુ એસ કેટલા હતા અહીંયા? પોઈન્ટ, બરાબર 0.2 હે ને. અહીંયા આપણે જોડે મ્યુ એસ કેટલા હતા? મ્યુ એસ જોઈ લેવાના, આપણી અંદર 0.2 આપેલા છે ને, તો એ લખી દો અહીંયા કિંમત. બધી કિંમતો લખતા જાઓ ને સાદું રૂપ આપતા જાઓ. અહીંયા કેલ્સીની અંદર તમને જવાબ મળતા જશે. 200 ગુણ્યા જી 9.8, મ્યુ એસ છે આવી રીતે છે, યાદ રાખવાનું હે ને. હા, આ બ્રેકેટમાં છે આવી રીતે યાદ રાખવાનું. એટલે હવે આ મ્યુ એસ જે લેવાના એ બ્રેકેટમાં લેવાના છે. 0.2 10 15, એટલે અહીંયા લખવાનું 15 બ્રેકેટ કમ્પ્લેટ ભાગાકારમાં 1 માઇનસ મ્યુ એસ એટલે 0.2 અને 10 15. હવે દરેક કિંમત એની જગ્યાએ 10ની કિંમતની મૂકી. બરાબર, આનો અહીંયા ગુણાકાર કરવાનો, પછી પહેલાં આનો સરવાળો કરવાનો, પછી આની સાથે ગુણાકાર કરજો. એવી રીતે જવાબ લાવજો. ફરીથી કહું છું, આ બંનેનો સરવાળો થશે 10 નેચરલ 10ની અંદર કિંમત જુઓ 15ની, એ કિંમત મૂકો, 0.2 સાથે સરવાળો કરો, ત્યારબાદ 9.8 સાથે ગુણાકાર અને 200 સાથે ગુણાકાર. બરાબર, હવે નીચેના એટલે અંશમાં જઈએ. અંશમાં પણ 0.2 અને 10 15નો ગુણાકાર કરવાનો, અને પછી 1 માઇનસ 0.2 અને 10ના ગુણાકાર સાથેના જે જવાબ આવે તેની સાથે બાદબાકી કરવાની, અને એના બાદબાકી થયા બાદ બંનેનો ગુણોત્તર લેવાનો. બરાબર, અને એ ગુણોત્તરનો લીધા બાદ પાછું એનું વર્ગમૂળ નીકાળવાનું, અને વર્ગમૂળ નીકાળશો ત્યારબાદ આપણને જવાબ કેટલો મળે છે ભાઈ? 38.1 મીટર પર સેકન્ડ જેટલો જવાબ મળે છે. એટલે કે આટલી મેક્સિમમ ઝડપ હોય છે. બરાબર છે, અને તો આટલી આપણને મેક્સિમમ ઝડપ આપણને જોવા મળશે. બરાબર, તો બીજું કાલે રાખીશું. આજે આટલું.